નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ વૃષભ રાશિના જાતકો માટે 5 માસ કેવા જવાના છે એટલે 2026 ના એ 5 માસમાં આપને શું સાવધાની રાખવી જોઈએ, શું લાભ થવાના છે અને શું ઉપાય કરવા જોઈએ, સંપૂર્ણ વિસ્તાર આજે તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું। તમારી વૃષભ રાશિ હોય તો આ વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો। સાથે સાવધાની રાખશો તો નુકસાનથી બચી જશો અને લાભ થવાનો છે એની પણ ચર્ચા કરશું। ઉપાય કરવાથી પણ ગ્રહોની શુભતા વધે છે, એ ઉપાય પણ તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું। આપની વૃષભ રાશિ છે, વૃષભ રાશિના સ્વામી છે શુક્રદેવ છે। વૃષભ રાશિના જાતકો માટે 1 જાન્યુઆરી થી લઈ અને 31 મે સુધીની ભવિષ્યવાણી તમારી સમક્ષ રાખું છું। મિત્રો સૌથી પહેલા તો કે આપના જીવનમાં મોટું પરિવર્તન આવવાનું છે। ક્યારે આવવાનું છે તો 11 માર્ચ થી લઈને આપ કોઈ પણ બિઝનેસ ચલાવો છો એ બિઝનેસની અંદર ખૂબ નુકસાન થાય છે। આપે બિઝનેસની અંદર ઘણા પૈસા નાખ્યા છે, સાથે બિઝનેસની અંદર ખૂબ મહેનત કરી છે, છતાં સફળતા નથી મળતી, તો 11 માર્ચ થી એ બિઝનેસમાં સફળતાના યોગ નિર્માણ થાય છે। સાથે જે પૈસા આપે એ રોકાણ કર્યું છે એનું વળતર 11 માર્ચ પછી દેખાશે। તમારા માટે સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે। સાથે આપ નોકરી કરો છો પણ નોકરીમાં ખૂબ મહેનત કરવા છતાં આપની પાછળ રાજનીતિ થઈ જાય છે, આપનું પ્રમોશન થતું ના હોય, આપના કાર્યની જે કદર થવી જોઈએ, એ કાર્ય પ્રત્યેની આપની નિષ્ઠા છે, એ કાર્ય પ્રત્યેની આપની ભાવના છે, એ કાર્યની કદર થતી ના હોય તો 11 માર્ચ પછી એમાં પણ આપને સફળતા મળશે। આપની પાછળ જે રાજનીતિ થાય છે એ રાજનીતિ કરનારા પણ હવે બંધ થઈ જશે, એટલે આપણા માટે સારો સમય 11 માર્ચ પછી આવવાનો છે। મિત્રો આગળ સવિસ્તાર ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, સાથે તમારા મિત્રોમાં શેર કરજો અને ખાસ કરીને મિત્રો ફેસબુકના માધ્યમથી અથવા પેજના માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા હો તો અમારા પેજને ફોલો કરી લેજો, જેનાથી આવી નવી નવી જાણકારી તમને પ્રાપ્ત થાય અને આપનું જીવન ઉત્તમ બની શકે। મિત્રો ખાસ કરીને 11 માર્ચ પછી તમારા જીવનમાં જે પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય છે, એકબીજાને સમજવામાં ભૂલ થાય છે, એટલે એમ કહી શકાય ત્રીજા વ્યક્તિ તમારામાં ફાવટ આવી જાય છે, તો 11 માર્ચ પછી એ પતિ પત્નીના ઝઘડા બંધ થશે, એકબીજાને સારી રીતે સમજી શકશો, એકબીજાને સમય આપશો, એકબીજાનો વિશ્વાસ રાખશો, એટલે આપના વિવાદ અવશ્ય દૂર થશે। સાથે 11 માર્ચ પછી તમારા ભાઈ પરિવારમાં જે પ્રોપર્ટીને લગતા ઝઘડા થાય છે, પ્રોપર્ટીને લગતા આપના કેસ થયો હોય, કોર્ટ કચેરીમાં ધક્કા ખાવા પડતા હોય, એ 11 માર્ચ પછી સારું પરિણામ દેખાય છે। સાથે આપના જીવનની અંદર મિત્રો દ્વારા ખૂબ કામ કરો છો પણ એ કાર્યની ક્ષમતા પ્રમાણે આપને યશ મળવો જોઈએ, સાથે એ વિજય મળવો જોઈએ, એ યશની પ્રાપ્તિ પણ 11 માર્ચ પછી થશે। સાથે આપના જીવનની અંદર જે કાર્યો આપને અટકી ગયા છે, ખૂબ મહેનત કરી છે પણ પરિણામ તો શૂન્ય, એ પરિણામ આપને 11 માર્ચ પછી દેખાશે। વિદેશથી કોઈ પણ આપ બિઝનેસ ચલાવો છો અથવા નોકરી કરો છો પણ એમાં સફળતા નથી મળતી, ત્યાં સ્થાયી થઈ શકતા નથી, તો તેના માટે પણ સારો સમય છે। 11 માર્ચ પછી વિદેશની અંદર પણ તમારા જીવનની અંદર લાભ થવાનો છે, બિઝનેસમાં ગ્રો થવાનો છે, નોકરીની અંદર પણ આપને સફળતા મળવાની છે, પણ ક્યારે 11 માર્ચ પછી। મિત્રો એ 11 માર્ચ પછીનો સમય તમારા માટે ખૂબ સારો કહી શકાય, પણ એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે, જન્મના ગ્રહો પણ જોવા જરૂરી છે। જન્મના ગ્રહો સારી સ્થિતિમાં હોય, ગ્રહો શુભ ગ્રહોની મહાદશા ચાલુ હોય તો શુભ પરિણામ આવે છે, પણ જન્મના ગ્રહો અશુભ સ્થિતિમાં હોય અને અશુભ ગ્રહની મહાદશા ચાલતી હોય તો અશુભ પરિણામ આવે છે। એટલે કેવલ રાશિ ઉપર નહીં પણ જન્મ ગ્રહો પણ જોવા જરૂરી છે। તમારે તમારી જન્મ કુંડળી બતાવી હોય તો એ નંબર દેવામાં આવ્યા છે, આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો। સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે। મિત્રો આ તો દરેક વિશેષ ચર્ચા કરી,
હવે પાર્ટનરશિપની પણ ચર્ચા કરીએ. આ પાર્ટનરશિપમાં જે બિઝનેસ કરો છો પણ છતાં આપને નુકસાન થાય છે, એકબીજાના પ્રત્યેના સંબંધ તૂટી ગયા છે, એ 11 માર્ચ પછી એ સંબંધ જોડાવાનો સમય છે. પાર્ટનરશિપમાં પણ લાભ થવાની સંભાવના વધી જશે. નોકરી કરો છો પણ નોકરીમાં આપને સ્થળાંતર કરવું છે પણ થઈ શકતું નથી, કોઈ સંજોગ એવા થાય છે અથવા સમય એવો આવે છે કે સ્થળાંતર થઈ શકતું નથી, પણ 11 માર્ચ પછી આપ સ્થળાંતર કરી શકશો. સાથે વિદ્યાર્થી બંધુઓ માટે પણ ખાસ કરીને સારો સમય છે. આપના વિદ્યાભ્યાસમાં પરિવર્તન આવશે. આપ જે મહેનત કરી રહ્યા છો એ મહેનતનું પરિણામ દેખાતું નથી, અથવા સામાન્ય માર્ગથી આપનું જીવન આપના અટકી જાય છે, તે પણ આપના માટે હવે સારું પરિણામ આપશે. સરકારી નોકરી કરો છો તો સરકારી નોકરીમાં પણ આપને લાભ થશે. સરકાર દ્વારા કોઈ ટેન્ડર પાસ કરાવવાની આપ કાર્ય કરો છો તેમાં પણ આપને લાભ થવાની છે. સાથે કોઈ રેસ્ટોરન્ટ ચલાવો છો અથવા અન્ય કોઈ બિઝનેસ કરો છો તો તમારા માટે એ પણ લાભકારક બનશે. હવે વાત કરીએ ખાસ કરીને આપને કઈ વાતની સાવધાની રાખવી જોઈએ જેનાથી આપ નુકસાનથી બચી શકો, આપના સંબંધોમાં લાભ થઈ શકે. એ સૌથી પહેલું કાર્ય છે કે આપના જીવનમાં જ્યારે સફળતા મળે ત્યારે નાના માણસને ભૂલવા ન જોઈએ. એટલે કે જેને આપણું કાર્ય કર્યું છે એને બાજુમાં રાખવા જોઈએ. સાથે ઉપકારનો બદલો અહમતાથી નહીં પણ ઉપકારનો બદલો હંમેશા સરળતાથી આપવો જોઈએ. આપના જીવનમાં ઈગો ના આવે એનું ધ્યાન રાખજો. આપના ક્રોધ ઉપર કંટ્રોલ રાખજો, આપણી વાણી ઉપર કંટ્રોલ રાખજો, જેનાથી આપણા જીવનમાં માન સન્માનનો વધારો થઈ શકે, યશ કીર્તિનો વધારો થઈ શકે અને આપણા જીવનની અંદર ખુશિયા પાછી મળી શકે. મિત્રો, આજે તમારી સમક્ષ જે ખાસ કરીને 5 માસ કેવા જવાના છે એની પણ ચર્ચા કરી છે, સાથે સાવધાની પણ ચર્ચા કરી છે. હવે ઉપાયની ચર્ચા કરીએ તો આપની વૃષભ રાશિ છે. પ્રતિ દિવસ ઓમ દ્રામ દ્રીમ દ્રોમ શાહ શુક્રાય નમઃ આ બીજ મંત્રની એક માળા કરવી જોઈએ. આપની જન્મ કુંડળી બતાવી અને સારા જ્યોતિષાચાર્યને બતાવી અને શુક્રનું રત્ન એટલે ડાયમંડ, હીરો, પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ. શુક્રવારના દિવસે સફેદ રંગની વસ્તુનો વધારે ઉપયોગ કરવો જોઈએ. શુક્રવારના દિવસે ખાસ કરીને શંકર ભગવાન ઉપર ચંદનથી અભિષેક કરવો જોઈએ. મિત્રો, આજે તમારી સમક્ષ વિશેષ ચર્ચાઓ રાખી છે. આવી ચર્ચા તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.